પાટણના ખોડાબા હોલ ખાતે સતત ત્રીજા વર્ષે પણ હેરિટેજ ગરબા 2024નું ભવ્ય આયોજન કરાયું. ફાયર સેફટી સુવિધા સાથે ખેલૈયાઓની સિક્યુરિટી અને પાર્કિંગની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાઈ. હેરિટેજ ગરબા 2024ના આયોજનની ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જાણકારી પ્રદાન કરાઈ. પાટણના ખોડાબા હોલ ખાતે જીવદયા પરિવાર દ્વારા હેરિટેજ ગરબા મહોત્સવ 2024નું ત્રીજી વાર આયોજન કરવામાં આવ્યું છે. ખોડાબા હોલના 5 લાખથી વધુ સ્ક્વેર ફૂટ વિશાળ ગ્રીનરીવાળા મેદાનમાં ખેલૈયાઓને ગરબા રમાડવાના આયોજન સાથે તેમની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 19 સીસીટીવી કેમેરા સાથે લેડીઝ અને બોયઝ બાઉન્સરો, ટાઇટ સિક્યુરિટી, 2 ગનમેન સાથે ટ્રેડિશનલ અને સિવિલ કપડાવાળા ખેલૈયાઓને અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓને ગરબે રમવાની મોજ પડે તે માટે સ્પેશિયલ સાઉન્ડ સાથે ઓર્કેસ્ટ્રાના સથવારે કિશન રાવલ સહિતના વિવિધ ખ્યાતનામ કલાકારો 9 દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે. ખોડાબા હોલ ખાતે ગરબાની રમઝટ મચાવવા આવનારા ખેલૈયાઓના સાધનો, પાર્કિંગ માટેની વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સતત ત્રીજા વર્ષે આયોજિત હેરિટેજ ગરબા મહોત્સવના આયોજન અંગે ઉપરોક્ત માહિતી આપતા આયોજક ચિરાગભાઈ પટેલ, ભૌમિક પટેલ અને મીડિયા સપોર્ટર યશપાલ સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને વહેલી સવારના 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આ સંદર્ભે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ શહેરની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ચાલુ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે રાત્રિના 12 વાગ્યા સુધીના સમયની સૂચના આપવામાં આવી હોય છે. આ સૂચનાને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં યોજાનાર નવરાત્રિ મહોત્સવના આયોજકોએ પણ સ્વીકાર કર્યો છે અને તે મુજબ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર સાથે ગરબાની રમઝટ ચાલુ રાખશે. વધુમાં તેઓએ ચાલુ વર્ષે ખેલૈયાઓની સિક્યુરિટી અને કોઈ અણધાર્યો બનાવ ન બને તેની આગોતરી તૈયારીના ભાગરૂપે 19 સીસીટીવી કેમેરા પૈકી 10 કેમેરા ઓનલાઈન મોબાઈલ કનેક્ટ રાખવામાં આવ્યા છે અને 40 વોલેન્ટિયર સિક્યુરિટી જેમણે ફાયર સેફટી બાબતે તાલીમ પણ અપાઈ છે, તેમજ આયોજકો દ્વારા રાખવામાં આવેલા લેડીઝ તેમજ જેન્ટ્સ બાઉન્સરોની મદદથી કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત આગ જેવી ઘટનાઓ પહોંચી વળવા 2 ગ્રાઉન્ડમાં થઈ 150 જેટલા ફુવારા સાથે પ્રેશરથી પાણી છાંટી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. ઉપરાંત તંત્ર પાસે ફાયર ફાઇટરની વ્યવસ્થાની પણ માંગણી કરવામાં આવેલ છે. ગરબાના આયોજક સહિતની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું સુંદર આયોજન સાથે 3 સેલ્ફી પોઈન્ટ પણ ગ્રાઉન્ડમાં ઊભા કરવામાં આવ્યા હોવાનું ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. આ વર્ષે 8 થી 12 નવરાત્રીનું આયોજન કરેલું છે અને ફાયર સેફટીની પૂરેપૂરી સુવિધા રાખેલી. 2 ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખ્યા, 20 ફાયર એક્ઝિક્યુટર રાખેલા છે, 2 પાણીના ટેન્કર સ્ટેન્ડ બાય રાખેલા છે, 1 ફાયર ફાઇટર નગરપાલિકા પાસે મંગાવેલું છે. અને આપણા ખોડાબા પાર્ટી પ્લોટના જે હેરિટેજ ગરબા થાય છે એના 2 ગાર્ડનમાં લગભગ 150 કે 40 ફુવારા મોટરથી સીધા ચાલુ થાય છે, એટલે પાણી ચાલુ થઈ જાય. એટલે એ ફાયર સેફટીની પૂરી વ્યવસ્થા રાખી. સ્ટેજ બેજ બધું સુવિધા સારી રાખેલી છે, લાઇટિંગ સાથે, એલઈડી સાથે. પ્રેક્ષકોને જોવા માટે બાજુના ગ્રાઉન્ડમાં એક એલઈડી સારી રાખેલી, અંગત ફૂડ કોર્ટ ગોઠવી છે એ સિટિંગ સાથે, એટલે પ્રેક્ષકો જે ના રમતા હોય એ બેસીને જોઈ બી શકે. અને 10 દિવસ નવા કલાકારો અને સારી રિધમ, સારી સાઉન્ડ સિસ્ટમ સાથે પબ્લિકને મજા આવે એવો પ્રોગ્રામ રાખેલો છે. ખેલૈયાને આકર્ષવા માટે સાઉન્ડ સિસ્ટમ ને સારા સિંગર જો 10 દિવસ અમે બહારથી પબ્લિકને ગમે એવા સિંગરો રાખેલા, 3 સેલ્ફી પોઈન્ટ રાખેલા છે, સુંદર મજાનો આકર્ષક એન્ટ્રી ગેટ રાખેલો છે જેમાં લોકો સેલ્ફી પાડે જ છે વર્ષ અને મૂકે છે. બીજું અમે ટોટલ 19 સીસીટીવી પાર્ટી પ્લોટમાં કાર્યરત છે, ગ્રાઉન્ડમાં ને ગેટના ખાલી કહું, હોલના નહીં. અને એની સાથે 10 સીસીટીવી અમારા બધાના મોબાઈલમાં ઓનલાઈન છે. ગમે તે જગ્યાએથી ગમે તે ગતિવિધિ થતી હોય તો અમે જોઈ શકીએ, એટલે એમને પૂરેપૂરી સુરક્ષા મળે. બધા લેડીઝ બાઉન્સર સાથે આપણે સિક્યુરિટી રાખીએ, એટલે બહેનો દીકરીઓને કોઈ તકલીફ પડે નહીં. રાતે 12 વાગ્યા હોય 2 વાગ્યા હોય. બમ્પર ઇનામમાં ટીવી, ફ્રીજ, એસી બરાબર અને એક એક્ટિવા રાખવાની ગણતરી છે. ટિકિટ દર અમારો 150 રૂપિયા છે અને ટાઈમિંગ